સમગ્ર આયોજનના પ્રધાન મનોરથી એવા મોરજરિયા પરિવાર, સર્વ આમંત્રિત સંસ્થાના ટ્રસ્ટીગણ મહાનુભાવો એવં અલૌકિક ઉત્સવ દિવ્ય ઉત્સવમાં સહભાગી થવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, સુવર્ણ જયંતિ વર્ષ અને સંકલ્પ પૃથ્વી પરિક્રમા મહોત્સવનો સંકલ્પ 50 દેશોમાં એ વૈષ્ણવી ધ્વજને લહેરાવાનો, સંકલ્પ વૈષ્ણવતાને જાગૃત કરવાનો, સંકલ્પ વૈષ્ણવી વિચારધારાને ફેલાવવાનો, સંકલ્પ કૃષ્ણને ઘરે ઘરે પધરાવવાનો, સંકલ્પ આટલા દેશોમાં જ્યાં જ્યાં પ્રભુ ન બિરાજતા હોય, વૈષ્ણવી સત્સંગ ન થતો હોય, ત્યાં ત્યાં શ્રીનાથજી બાબાનું સ્વરૂપ પધરાવી અને સત્સંગ પ્રારંભ કરવો, પાઠશાળાઓ શરૂ કરવી, યુથ ગ્રુપ શરૂ કરવું. આવા અનેક સંકલ્પો સાથે સર્જન સુધીની યાત્રા અને સર્જન કન્યા કેળવણીનો, સર્જન વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલનો, સર્જન બહેનોને જાગૃત કરી અને સમાજમાં બરોબર ભાગીદારી આપતા શીખવાડવાનો, સર્જન એ કન્યા સમાજમાં લીડ લઈ અને સમાજને એ પણ પ્રેરિત કરે, એને પણ સંચાલિત કરે, એવા પ્રકારના અનેક સંકલ્પથી સર્જન સુધીની આ યાત્રા છે. નૈરોબી ખાતે આ પૃથ્વી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરવો, એની પાછળનું મૂળ કારણ જો વિચારવા જઈએ તો ભારતની બહાર જ્યારે પગ મૂક્યો તો એ પહેલો પગ નૈરોબીમાં જ પધરાવ્યો હતો. નાની વયમાં લગભગ 18-19 વર્ષની વય હશે, 19-20 વર્ષની, અને જાણે ભણતર પણ કદાચ માસ્ટર્સનું તો ચાલતું હતું, અને પહેલી વાર, અને એ સમયે તો ઘણા ઓછા બધા આચાર્યો બહાર પધારતા. પરિવારના લોકોને ભય પણ લાગે કે આ એકલા કઈ રીતે પધારશે, ક્યાં જશે, પણ મહાપ્રભુજી હૃદયમાં હતા, એમના સિદ્ધાંતો જીવનમાં હતા, અને વૈષ્ણવી કલ્યાણની વિચારધારા બુદ્ધિમાં હતી, અને આ ત્રણેયને લઈ જ્યારે બહાર ગયા અને નૈરોબી આવ્યા. નૈરોબીમાં પણ 2-3 સત્સંગ મંડળ, લોકો, વડીલો, બહેનો ચલાવતા અને બધા પોતપોતાની રીતે ભક્તિ કરતા. ત્યારે મનમાં એક થયું કે આપણું એક સ્થાન કેમ ન હોય, અહીંયા આપણી હવેલી કેમ ન હોય. અને એ સમયે ઘણાને મનમાં એવી પ્રતિકૂળતા પણ વિચારમાં કે અહીંયા કેમ સંભવે, સિક્યોરિટીના પ્રોબ્લેમ, આપણી આચાર વિચાર, મેંડ મર્યાદા, આ બધું કેમ સચવાય. પ્રશ્નો આપણા જ લોકોમાં હતા. પણ જ્યારે સંકલ્પ દ્રઢ હોય છે ત્યારે એ કાર્ય ઠાકોરજી માથે લઈ લેતા હોય છે. કેટલા લોકો જોડાયા, દરેક વૈષ્ણવનો ખૂબ સ્નેહ. અને આજે જૂના વૈષ્ણવને પણ યાદ કરું, નૈરોબીના ઘણા એવા વડીલ વૈષ્ણવો, અને એમાં પણ વિશેષ રૂપે હું કહું તો જેને ત્યાં વર્ષો સુધી અમે રોકાયા એવા કિરીટભાઈ અને જયશ્રીબેનને પણ આ ક્ષણે યાદ કરું છું. વર્ષો સુધી જ્યાં અમારો મુકામ રહ્યો, હવેલી નિર્માણના કાર્યોમાં ધીરે ધીરે બધા જોડાતા થયા, અને પછી વેગ પકડ્યો. ને આખી 30 વર્ષની યાત્રાને જો હું યાદ કરું, ઘણી ઘટનાઓ, ઘણા મધુર સંસ્મરણો આ યાત્રા સાથે જોડાયેલા છે. એટલે સંકલ્પ એ થયો કે જ્યાંથી આપણે વિદેશ યાત્રા શરૂ કરી ત્યાંથી જ 50 દેશોની યાત્રા શરૂ કરવી. પુષ્ટિ ધ્વજ, હમણાં આપણે પુષ્ટિ ધ્વજનું ગાન કરીશું, અને એ પુષ્ટિ ધ્વજ જે આજે અહીંયાથી અમને મળશે એ જ ધ્વજ લઈ અને 50 દેશોની યાત્રા. સૂત્ર છે યાત્રાનું, પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ. વૈષ્ણવ થવાનું ગૌરવ દરેકની ભીતર જાગે, એ સંકલ્પ સાથે આ યાત્રાનો પ્રારંભ થશે. દરેક દેશોમાં પુષ્ટિ ધ્વજ ફરકાવીશું, લહેરાવીશું, અને ત્યાં પોતાને વૈષ્ણવ થવાનું જે ગૌરવ હોવું જોઈએ એને જાગૃત કરીશું. કારણ કે વૈષ્ણવ આપણને જે મળ્યું છે ને, વૈષ્ણવ કુળમાં જન્મીને,
એની કદાચ મહત્તા આપણે જાણતા નથી. આપણને જે ગુરુ મળ્યા છે એ મહાપ્રભુજીના મહાત્મ્યને આપણે જાણતા નથી. આપણને જે મંત્રની દીક્ષા મળીને ગળામાં જે કંઠી મળી છે એ મંત્રના મહાત્મ્યને કદાચ આપણે જાણતા નથી. કદાચ પુષ્ટાવીને જે ઠાકોરજી આપણને ઘરે પધરાવી દીધા છે એ પ્રગટ નંદ નંદન આપણો થઈ ગયો છે. એ જે દુર્લભ ભેટ મહાપ્રભુજી આપણને જે આપી છે, કદાચ એનું ગૌરવ આપણે ભૂલ્યા છીએ. તો એ ગૌરવને જાગૃત કરવા માટે આ એક સંકલ્પ થયો કે 50મું વર્ષ છે તો 50 દેશો સુધી પહોંચી. કારણ કે એમ તો જોવા જાવ તો દર વર્ષે પૃથ્વીની પરિક્રમા કરીએ છીએ. છેક ન્યુઝીલેન્ડથી લઈને અમેરિકા સુધી લગભગ દર વર્ષે આ યાત્રા થાય છે. પણ આ સંકલ્પ સાથે, ઉદ્દેશ્ય સાથે આ એક યાત્રાનો પ્રારંભ આજથી થવા જઈ રહ્યો છે. એટલે નેરોબીના વૈષ્ણવ પણ ભાગ્યશાળી છે કે આનો શરૂઆત તમે કરી રહ્યા છો. અને 7 દિવસની કથાના માધ્યમ થકી ભગવાનના ગુણગાન કરી, ભાગવતના ગુણગાન કરી, યમુનાજીનો મનોરથ કરી, મહાપ્રભુજીને વંદન કરી. અને હું તો આ ક્ષણે, જન્મદિવસ તો એક નિમિત્ત હોય છે. આચાર્યો મહાપુરુષો માટે એમના જીવનમાં આવતા પ્રસંગની મહત્તા નથી હોતી, પણ એ પ્રસંગ નિમિત્તે એ સમાજને શું આપી શકે છે એ વિચારની મહત્તા હોય છે. એટલે આ પૃથ્વી પરિક્રમા મહોત્સવ એ કોઈ વ્યક્તિનો જન્મદિવસ નથી, મહાપ્રભુજીની વિચારધારાનો ઉત્સવ મારે બનાવવો હતો. અને એટલા માટે આ સંકલ્પ કર્યો કે આ પૃથ્વી પરિક્રમા, કારણ કે મહાપ્રભુજીએ 3 વાર ભારતની પરિક્રમા કરી, જેને આપણે પૃથ્વી પ્રદક્ષિણા કહીએ છીએ. અને એ પૃથ્વી પ્રદક્ષિણા શબ્દને લઈ અને આ એક પ્રયાસ કરવામાં આવ્યો મહાપ્રભુજીના બાળક દ્વારા, મહાપ્રભુજીની વિચારધારાને પહોંચાડવાનો. અને આની સાથે અનેકવિધ પ્રકારના આયોજનો વિશ્વભરમાં થશે. એ બાળકોના, યુવાનોના, વડીલોના, સાથે સાથે અનેક સોશિયલ વર્કના પ્રોગ્રામ્સ થશે, કલ્ચર પ્રોગ્રામો થશે. અનેક સંકલ્પો કરવામાં આવ્યા છે. પણ મુખ્ય સંકલ્પ મહાપ્રભુજીને 50 વર્ષે શું ભેટ આપવું. ત્યારે વિચાર થયો વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ બનાવવાનો. કે આ એક સ્કૂલ બનાવી અને સમાજમાં મહાપ્રભુજી વિબુધેશ્વર છે, બુદ્ધિમાનોના ઈશ્વર કયા છે, તો એવા શ્રી મહાપ્રભુજીની કૃપા થકી એમના નામ દ્વારા સમાજને સંસ્કાર અને શિક્ષણ એક જ જગ્યાએથી આપવામાં આવે એનો પ્રયાસ થાય છે. કારણ કે સ્કૂલમાં શિક્ષણ છે પણ સંસ્કારનો કોઈ પ્રયાસ નથી થતો. મંદિરમાં સંસ્કાર છે તો શિક્ષણનો કદાચ પ્રયાસ નથી થતો. અમે એક સેતુબંધ કરવા માંગીએ છીએ જ્યાં એક જ જગ્યાએથી સંસ્કાર અને શિક્ષણ બંને મળે એવું વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ બનાવીશું. મહાપ્રભુજીનું નામ અમર રહે એના માટેનો આ એક પ્રયાસ છે કે સમાજને મહાપ્રભુજીની વિચારધારા કઈ રીતે ઉપયોગી થઈ શકે એના માટેનો આ એક નમ્ર પ્રયાસ છે. રજત તુલા ઉત્સવ હમણાં કરવામાં આવશે. ચાંદીથી તોલવાનો ઉપાય એ મનોરથ, પણ આ બધો જ મનોરથ જે કાંઈ પણ તમારો એક સિલિંગ પણ પ્રાપ્ત થશે એ બધું જ સ્કૂલના નિર્માણમાં અમે ડોનેટ કરવાના છે. આ બધા આખા યજ્ઞનું ફળ એ આ ગર્લ્સ સ્કૂલ છે. આપ લોકોનો અતિશય ઉત્સાહ પ્રાપ્ત થયો છે. દરેક લોકો ખૂબ સુંદર રીતે આ કાર્યમાં જોડાય. અને મેં એ જોયું છે આફ્રિકાનો સમાજ ખૂબ સમજદાર સમાજ છે. જ્યારે પણ કોઈ પણ સોશિયલ વર્કનું કાર્ય હોય ત્યારે બધા જ લોકો એમાં સહભાગી થતા હોય છે. અને જે પ્રકારનું સમાજ સેવા અહીંયા કેન્યામાં ચાલે છે, બહુ ઓછા દેશોમાં લોકો એટલું કરી શકતા હોય છે. અહીંયા અદ્ભુત કાર્ય થાય છે. અનેક પ્રકારની સંસ્થાઓ દ્વારા એ સ્કૂલમાં, એ મેડિકલ રીતે, એ ધાર્મિક, આટલા નાના નેરોબીમાં કેટલા બધા મંદિરો ચાલે છે. બોલો, કેટલી બધી હોસ્પિટલો, સમાજ સેવાના, અન્નદાનના. ખરેખર અહીંયાનો સમાજ ખૂબ ધાર્મિક છે અને તમે બધા બહુ ઉદાર દિલવાળા છો. તમારા બધાનું દિલ બહુ મોટું છે. આટલા વર્ષોથી મેં જોયું છે જ્યારે કોઈ પણ કાર્ય કરવામાં આવે ત્યારે નેરોબીના લોકો સૌથી આગળ આવીને કાર્ય કરતા હોય છે. અને અમારો સંબંધ નેરોબીના લોકો સાથે એ કંઈ કહેવાનો કે વર્ણવાનો છે નહીં. જે રીતે અમારા દરેક કાર્યો, પ્રસંગો, અમારા ઉત્સવો, મનોરથો નેરોબી વાલા પોતા, અમે કહ્યું અમને તો પાપણની ઉપર તમે સાચવ્યા છે એ રીતે અમને રાખ્યા છે.
લોકોએ નૈરોબીના વૈષ્ણવ એટલા અમને દિલથી સ્નેહ કર્યો છે, કારણ કે અમારી સાચી મૂડી એ તમારો સ્નેહ છે. કોઈ ગુરુ સ્થાને હોય એની સાચી સફળતા શેમાં હોય? એનું સાચું ફળ શું હોય? કે બસ એ ભક્તોના દિલને જીતી શકે, એના પ્રેમને જીતી શકે. અને એ હું એમ માનું છું કે તમે બધાએ દિલ ખોલીને મને સ્વીકાર્યો છે, મને અપનાવ્યો છે. અને લોકોએ નૈરોબીવાળાએ તો નવી જય બોલાવે છે કે નૈરોબી વાલે જે કીજે, લોકો એમ કહે. તો બીજા કન્ટ્રીવાળાને એમ થાય કે આવું કેમ? પણ જ્યારે 1000 કે 100 છોકરાઓ ઊભા હોય પણ આપણો દીકરો દેખાય તો આપણે એ રહ્યો મારો દીકરો, એમ લાગે ને. એમ આપ લોકોએ જે સ્નેહ અને અપનત્વ અમારી સાથે જોડ્યું છે, આ તમારા બધાનું ઋણ છે. તમે આ બધી જે પ્રશંસા કરો છો ને, એ મને પ્રશંસા નથી લાગતી, સમાજની અપેક્ષા લાગે છે કે મારે આવું થવું જોઈએ. તમે જેમ કહો આમ છે, જે આમ શરૂઆતમાં જે સંબોધનો બોલે ને, તો એમ થાય કે હવે નવો લક્ષ્ય મને આપી રહ્યા છે કે મારે આવું થઈને બતાવવાનું છે. કોઈ એમ કે આ મહાપ્રભુજી, આ ભાવ ગુસાઈજીનો ભાવ, પણ આ બધા એવા પરમ લક્ષ્યો છે ને કે જિંદગી સમાપ્ત થઈ જાય ત્યાં સુધી પહોંચતા પહોંચતા, પણ એ તમને ખાતરી આપીશ કે હું ત્યાં પહોંચવાનો પ્રયાસ કરીશ. તમારી આ પ્રશંસા હું અપેક્ષા માનીને સ્વીકારું છું કે સમાજ મારી પાસે આ અપેક્ષા રાખે છે, અને હું એક પ્રયાસ કરીશ. મારામાં તાકાત નથી આ બધું કરવાની, પણ મહાપ્રભુજીનો બાળક છું, એ જ ગોદમાં લઈને ચાલવાના છે. કારણ કે વલ્લભ જ પ્રદક્ષિણા કરી રહ્યા છે. આપણે શું કરવાના? આ જ પંક્તિઓ યાદ આવે કે આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, કોઈ કશું કરતું નથી, આ તો બધું થાય છે. આપણા પ્રયાસો બહુ ટૂંકા છે, આપણે બહુ સીમિત છીએ, અને કાર્યો બધા અસીમિત છે. આપણને કલ્પના થાય કે આટલું બધું દુનિયામાં કઈ રીતે થઈ ગયું આ એક નામથી. આજે આ ઘડી આપણને આશ્ચર્ય લાગે, પણ આશ્ચર્યની વાત નથી. મહાપ્રભુજીનું સામર્થ્ય જેવું છે. આપણા મુખમાં વલ્લભનું નામ હોય ને, ત્યારે વલ્લભનું સામર્થ્ય આપણને મળતું હોય છે. મહાપ્રભુજીના પગલે પગલે પાછળ પાછળ ચાલતા, જેમ કોઈ નાનો છોકરો એના પપ્પા સાથે મંદિરે જાય અને ઘંટ બહુ ઊંચો હોય, વગાડવા જાય પણ પહોંચી ના શકે, એટલે પપ્પાને કહે, પપ્પા ખોળામાં લઈ લે, ખભામાં લઈ લે, અને ઘંટ વગાડીને આવે તો ઘરે આવીને શું કહે, મેં મંદિરનો ઘંટ વગાડ્યો. પણ એ ના કે પપ્પાએ ખભામાં ઉચક્યો હતો. એટલે મારે તો આ દિવસે આ કહેવું છે કે મહાપ્રભુજીએ ગોદમાં લીધા હતા, એટલે આ 5 ખંડોમાં ડંકા વાગી રહ્યા છે. આ મહાપ્રભુજી ઉચક્યા છે એટલે, બાકી આપણામાં કોઈ સામર્થ્ય નથી. આપણે તો વલ્લભના દાસ છીએ. બાળક થયા, વલ્લભના વંશમાં થયા, એ તો વલ્લભની કૃપા હતી કે આ જીવને વલ્લભ કુલ કહીને બોલાવવાનો યશ અને સન્માન મહાપ્રભુજીએ જ આપ્યું છે. બાકી વલ્લભના દાસ બનીએ ને, આનાથી મોટી કોઈ સફળતા દુનિયામાં નથી, આનાથી મોટું સન્માન કોઈ નથી કે કોઈ આપણને એમ કે આ વલ્લભના દાસ છે. તો આપણી સફળતા તો એમાં જ છે. આજ સુધી સમાજે પ્રભુની ખૂબ સેવા કરી, આજ સુધી સમાજે ગુરુની ખૂબ સેવા કરી. મારો સંકલ્પ એ છે, હવે અમે વલ્લભ કુલ વૈષ્ણવ સમાજની સેવા કરી શકીએ એવું સામર્થ્ય હું મહાપ્રભુજી પાસે માંગુ છું કે આ વૈષ્ણવ સમાજ માટે કંઈક કરવાનો અમને અવસર મળે, એ કૃપા હું મહાપ્રભુજી પાસે આ ક્ષણે માંગુ છું. અદ્ભુત આપ લોકોનો સહકાર છે. સ્કૂલના નિર્માણ કરવાના છે, કેટલા લોકો અમે આ રૂમ બાંધી, કોઈ કે લેબોરેટરી, કોઈ કે અમે કમ્પ્યુટર આપે, જુદા જુદા અનેક પ્રકારથી આ રજત તુલાના માધ્યમથી આપ લોકોએ જે રીતે સહયોગ આ સ્કૂલ નિર્માણને આપ્યો છે. જ્યારે અમારા બેટીજીના મનમાં એવું આવ્યું કે અમારી જે ભેટ છે એ સ્કૂલના નિર્માણમાં આપીએ, તો પછી આપણને તો એ વિચાર સહજમાં, ઘણીવાર નાના બાળકો આપણને પ્રેરણા આપી જતા હોય છે. તો આપણા બધાનો આ સંકલ્પ છે, આ 2 વર્ષનો આ સંકલ્પ છે, જે કાંઈ પણ યોગદાન થાય એ બધું જ સ્કૂલના નિર્માણમાં, અને એવી સ્કૂલ બનાવવી છે કે આખું વિશ્વ જુએ કે વલ્લભાચાર્યજીના નામે આવું અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે સમાજમાં. આ પ્રકારનો એક પ્રયાસ છે. દુનિયાભરમાં આજે પ્રયાણ થાય છે, ને હવે તો એટલો પ્રેમ વિશ્વમાંથી મળે છે કે હું પહોંચી વળતો નથી. હવે તો
5 વર્ષે લોકોને કથાના વારા આવે છે. બિચારા કેટલા આવીને આગ્રહ કરતા હોય, પણ સમય અભાવ રહે. 365 દિવસમાં આ બધું સમાઈ લેવું ઘણીવાર અઘરું થઈ જાય. પણ આ ક્ષણે હું મારા પરિવારને પણ યાદ કરું છું. વહુજી, બેટીજીઓ, અમારા વગર આખું વર્ષ એ ઘરમાં રહી અને પોતે હવેલીઓ ચલાવતા હોય, સંચાલન કરતા હોય. તો આપણા આ બધા કાર્યોમાં જે આ લોકોના સહયોગ જે મંચ પર દેખાય એ જ કેવલ સહભાગી નથી હોતા, જે ઘર સાચવીને બેઠા હોય એ એના કરતાં વધારે સહભાગી હોય છે. તો એ પણ આપણે યાદ કરવું રહ્યું. આ ક્ષણે કેટલા લોકોના સાથ સહકાર આપણને મળે છે. એ બધાના નામ કે બધાના ચહેરા પણ ઘણીવાર દેખાતા નથી હોતા. સફળતાઓ જીવનમાં, અને અમારી સફળતા શું? અમારી સફળતા વૈષ્ણવનું સુખ, મહાપ્રભુજીનું કાર્ય. કોઈ એક વૈષ્ણવના ઘરમાં પણ હું ઠાકોરજી પધરાવી દઉં ને તો એમ લાગે આખા વર્ષનું મારું વિચરણ સફળ થઈ ગયું, કારણ કે એના ઘરે ઠાકોરજી આવી ગયા. મારો જન્મારો સફળ થયો હોય ને એવું મને લાગે જ્યારે કોઈના ઘરે હું ઠાકોરજી પધરાવું. અને ગુરુ એ જ છે જે પોતે પકડી ના રાખે પણ હાથ લે શિષ્યનો અને પ્રભુ સાથે હસ્તમેળાપ કરાવી દે. એમાં જ અમારી સફળતા છે. અમારી પાસે બેસાડવા, અમે તો ઠાકોરજીને તમારા ગોદમાં આપવા માટે આવ્યા છીએ. અને આ ભુવી ભક્તિ પ્રચાર એક મહાપ્રભુજીનું પધારવું ભૂતલ પર ભક્તિનો પ્રચાર છે. બસ આ જ કાર્ય બધાને આ ક્ષણે હું એવી વિનંતી કરું છું કે મને આશીર્વાદ આપો. હું વૈષ્ણવના આશીર્વાદની આકાંક્ષા રાખું છું કે મને બળ મળે કે આ 50 દેશોમાં મહાપ્રભુજીની ધ્વજાને ફરકાવી શકું. બસ બીજું કાંઈ આપ લોકોની પાસે જોઈતું નથી. આ જ આશીર્વાદ જો મળશે તો નિશ્ચિત મહાપ્રભુજીના કાર્યને હું રંચક, પેલા એક નાનકડી ખિસકોલીની જેમ એ રેતી પધરાવતી એ રીતે ખિસકોલી બની અને મહાપ્રભુજીનું કાર્ય કરી શકું. એટલી જ મહાપ્રભુજી પાસે વિનંતી કરું છું. અમારા પૂજ્ય પિતૃચરણને યાદ કરું છું. એમના અગાધ આશીર્વાદ માતૃચરણ પિતૃચરણને યાદ કરું છું. એમના સંસ્કાર, એમની પ્રેરણા. પોતે નાનપણથી અમને કહ્યું, બેટા બધા પોતાના માટે તો બધા જીવતા હોય, વલ્લભ કુલમાં દેહ પોતાના માટે જીવવા નથી મળ્યો, આ વૈષ્ણવ સમાજ માટે જીવવા મળ્યો છે. એટલે એમના માટે કંઈક કરી જાઓ ને તો તમારું વલ્લભ કુલમાં જન્મ લેવું સાર્થક માનજો. અને એ જ મંત્રને મહામંત્ર બનાવી અને વિશ્વમાં પરિભ્રમણ કરીએ છીએ. અમારું વલ્લભ ધામ, અમારા સર્વ ટ્રસ્ટીગણો એટલા બધા અહીંયા જો આ ટ્રસ્ટી કમિટી, આ તો બધી ગવર્મેન્ટની વ્યવસ્થાઓ છે, પણ આ બધા અમારા વહાલા વૈષ્ણવ છે, વડીલ વૈષ્ણવ છે. જ્યારથી આ સંકલ્પ અને યાત્રા કેન્યા ખાતે શરૂ થઈ એટલા બધા સ્નેહથી બધા જોડાયેલા છે. એ રીતે જ અમારા યુકેના મીનાબેન એટલો વાત્સલ્ય ભાવ અમારા માટે રાખે છે અને અથાગ પરિશ્રમ. એ રીતે અમારા ઓસ્ટ્રેલિયાના બધા અહીંયા ઉપસ્થિત છે એ લોકો, અને ત્યાં દરેક શહેરોમાં કાર્ય કરનારા લોકો. એ રીતે અમારા ઉપેન્દ્રભાઈ હોય કે હિમાંશુભાઈ હોય, જતીનભાઈ હોય, અહીંયા અમારા વસંતભાઈ ને દીપકભાઈ તો છે જ. એ રીતે મૈત્રેયભાઈ હોય, ત્યાં અમારા મુકેશભાઈ બ્રિસ્બનના, અનેક કેટલા લોકોનો, એડિલેડમાં ભાવિનભાઈ. અમને ઠાકોરજીની કૃપા અમારા પર શું છે કે અમને વૈષ્ણવ બહુ સારા મળે છે, અમને કાર્યકર્તાઓ બહુ સારા મળે છે. જેને પણ સોંપીએ છે એ જવાબદારી એ રીતે સ્વીકારે છે કે પછી મારે કંઈ વિચારવું જ નથી પડવું હતું. બહુ સારા લોકો મને મને કડવા અનુભવો થયા જ નથી દુનિયામાં, જીવનમાં. મને હંમેશા સારા લોકો મળ્યા. એટલે મને એમ લાગે દુનિયા સારી જ છે. એટલે ઘણા લોકો એમ કે આ બધા પર બહુ વિશ્વાસ કરી લો છો, પણ મને અવિશ્વાસ આવતો જ નથી. તમે નહીં માનો, હું તો બેંક એકાઉન્ટ પર 5-7 વર્ષ થયા, તો પાસબુકે નહીં જોઈ હોય મારી કે શું ચાલી રહ્યું છે. અમારા પરેશભાઈ, સંકેતભાઈ એટલા બધા જે રીતે સેવા કરતા હોય, અને જીવનમાં પ્રભુ કૃપાથી એટલા સારા લોકો અમને મળે છે. અમેરિકા જાઓ, અમારા અમિતભાઈ ને બધા જે રીતે કાર્ય કરી રહ્યા છે, આ બધાને આ ક્ષણે વિશ્વભરના દરેક, જર્મનીમાં અમે જોઈએ તો જયસ્મીનભાઈ ને બધા જે અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. જ્યાં જઈએ છે ત્યાં પ્રભુ કૃપાથી એવા સારા લોકો ઠાકોરજી આપે છે. અહીંયાની બધી સંસ્થાઓ નૈરોબીની એક પારિવારિક ભાવનાથી અમારી સાથે જોડાયેલી છે. આજે બધા સંસ્થાઓએ જે મને શુભકામના આપી એ બદલ એ બધાનો હું આભાર માનું છું કે આપ લોકો સદાય અમારી સાથે રહ્યા છો. અને આપણે બધા એક જ છીએ ને. આ તો ગવર્મેન્ટની વ્યવસ્થાઓના નામ, ટ્રસ્ટોના નામ જુદા જુદા હોય, બાકી આપણે સનાતન ધર્મીઓ બધા ભેગા મળી પોતપોતાના ક્ષેત્રોમાં જે રીતે એ સામાજિક સંસ્થા હોય, ધાર્મિક સંસ્થા હોય,
હોય, બધા સાથે છીએ અને આપણે બધાએ સાથે જ રહેવાનું છે. આવો જ સાથ તમારો સદા મને મળતો રહેશે એવી આશા રાખું છું. કેટલા લોકો અહીંયા જે કાર્ય કરી રહ્યા છે, એ નાના નાના બાળકો પાઠશાળાના, જો આપણા જે આવી ગયા, આપણા જે આવી ગયા એવા કૂદકા મારતા હોય તો એમ લાગે કે ખરેખર આજે આપણે સફળ થઈ ગયા. આ નાના બાળકને આપણે પોતાના લાગીએ અને અમારા વડીલ બાઓના તો આંખમાં એવી ચમક આવી જાય. ઘરે 2 જણા પકડીને ચલાવતા હોય, અમને જુએ તો દોડવા લાગે, એમ લાગે કે આ બાને પકડો કોઈ પડી જશે, પણ એવો બળ આવી. તો આ જ સફળતા છે ને. સફળતા કોઈ સિદ્ધિઓ મળે, એવોર્ડ મળે એ કોઈ સફળતા નથી. આપણને જોઈને કોઈની આંખમાં ચમક આવી જાય ને, આનાથી મોટો કોઈ એવોર્ડ નથી. પ્રેમ, દિલ જીતવું એ દુનિયા જીતવા કરતાં મોટી વાત છે. કારણ કે જે લોકોએ દુનિયા જીતી છે ને, એ કોઈના દિલ નથી જીતી શક્યા. એ શાસક થયા છે, સ્વજન નથી બની શક્યા. આપણે શાસક નથી બનવું, આપણે તો સ્વજન બનવું છે. વૈષ્ણવી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. તો આજથી પૃથ્વી પરિક્રમાનો પ્રારંભ કહું છું. બોલો, પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ, પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ, પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ. બસ આ વૈષ્ણવતાના નાદ સાથે બોલો વલ્લભા ધીશ કી જય, સુંદર શ્રી અમને મહારાણી જી કી જય, પરમ દયાલ કી જય.